હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારો અમારે નવા બ્લોગમાં. આજે આપણે જઈએ છીએ કાકાબળિયા દાદાએ, જે આવ્યું છે કનાડ ગામમાં, અને વચમાં આપણે રામપરા મંદિરે પણ દર્શન કરશું. અને સાથે છે અમારા મોટભાઈ અને વિરાટભાઈ. આવો ડબ્બા. હાલો કાકાબળિયા દાદાએ જઈ. હાલો તો નીકળો. આપણે ગાડી થઈ ગઈ હતી થોડી ભૂખી, અને આપણે આવી ગયા તો નાયરા પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા. જોઈએ આમાં સહેજતાથી કેટલી હાલે છે, તો એ વસ્તુ તો પૂછશે તો નાખી દેવું. આપણે રામપરા પહોંચી ગયા છીએ. પછી આપણે જવાનું કરાર વચમાં હાલે છે રામપરા. રામપરા વાળા મેળીમાં ચાલો અંદર જઈને દર્શન કરવી આપણે. માંડવા લાગે હે કેમ વાહ જયાબેન જે અત્યારે દવાખાને મારી પાસે એડમિટ છે અમદાવાદ. સાહેબ એના તરફથી મારે બેનને આશરે 100 રૂપિયા 101 રૂપિયા આપે છે, પણ એ મારી ભૂરિયા બદલા વાળી એ જગતના શોખ ને મારી બોલો બોલો મારી મેળવી બોલો બા. કારણ કે સાહેબ અહીંયા મેળવી હોવાળા એ 201 રૂપિયા આપી મારી જગતમાં મારી માયાનો મનાને મેળવીને વધાવો છે. અને જગતમાં માયાનો મનાને મેળવીને હાલે છે અને મેળવી વાળા બધા બેઠા છે. અમારે સંજયભાઈ સરસ એ આયા બઠવા બેઠો છે મારો બાપાનો રેવા. તો હાલો આપણે કાકાબળિયા દાદાએ જઈ આવ્યું ને બાપા. હાલો રામપરા વાળા મેળીના દર્શન કરી લીધા, અને હવે આપણે જઈએ કાકાબળિયા દાદાએ. આપણે કાકાબળિયા દાદા સામે પહોંચી ગયા છીએ. અંદર પગતાને એટલામાં દુકાન છે શ્રીફળની એની. ગાડી આપણે મૂકી દીધી છે. તો હાલો આપણે કાકાબળિયા દાદાના દર્શન કરી. શ્રીફળ ને બધું અહીં મળી જાય છે. રવિવાર છે એટલે ટ્રાફિક છે. અહીંયા કાકાબળિયા દાદા છે. આ છે કાકાબળિયા દાદા. દર્શન કરી લો બધા. આવું ટ્રાફિક છે. ગેસ છે રવિવાર. કાકાબળિયા દાદા. હા મારા બાને માનતા, મારા બાને માનતા.
દોસ્તો આપણે રામપરા અને કાકાબળિયા દાદાએ જઈ આવ્યા, આપણે દર્શન કરી આવ્યા અને તમને પણ દર્શન કરાવ્યા. તો ચાલો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.